નમસ્કાર. ગુજરાતના મારા ખેડૂત ભાઈઓ બહેનો અને યુવાનો, હું દેવેન્દ્ર પટેલ, ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો ફાઉન્ડર. ધરા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે પ્રકાશ સંશ્લેષણ, જેને અંગ્રેજીમાં ફોટોસિન્થેસિસ કહીએ, અને બીજા ભાગની અંદર આપણે પ્રવાહી કાર્બન વિશે વિચારીશું. તો ફોટોસિન્થેસિસથી આપણે વાત ચાલુ કરીએ. પહેલી વાત, ફોટોસિન્થેસિસ એટલે શું? ફોટોસિન્થેસિસ ક્યાં થાય છે? ફોટોસિન્થેસિસથી શું ઉત્પન્ન થાય છે? અને એનો ખેડૂત તરીકે આપણે વધારે બેનિફિટ કેવી રીતે લઈએ, એનો લાભ કેવી રીતે લઈએ, એના વિશે વિચારીશું. બીજા ભાગની અંદર આપણે પ્રવાહી કાર્બન વિશે વિચારીશું. પ્રવાહી કાર્બન શું છે અને એનાથી આપણી જમીન સુધારવામાં શું લાભ થાય, અને આ પ્રવાહી કાર્બન ક્યાંથી આવે છે એ બાબતની અંદર આપણે વ્યવસ્થિત રીતે વિચારો. પ્રકાશ સંશ્લેષણથી આપણે ચાલુ કરીએ. કુદરતે આ જે દુનિયા બનાવીને એની અંદર ખોરાક બનાવવા માટેની જો કોઈક જવાબદારી આપી હોય ને તો તે વનસ્પતિને આપી. બાકીના એના સિવાયના બધા જ જીવોએ પોતાનો ખોરાક જાતે બનાવવો પડે એવી એને સગવડ જ નથી આપી. એને કોઈકને કોઈક બીજા ઉપર ડિપેન્ડ થવું પડે, અથવા તો એને આશરો રાખવો પડે બીજા પર, અને ત્યાર પછી એ પોતાનો ખોરાક લઈ શકે. તો બીજું, આ જગતમાં માંસાહારી પ્રાણીઓ પણ છે, માંસાહારી માણસો પણ છે, શાકાહારી પ્રાણીઓ પણ છે, શાકાહારી માણસો પણ છે. તો પણ આ બધાનો આને આપણે જે ફૂડ ચેઇન કહીએ, એટલે કે ખોરાકની જે શૃંખલા છે, તો માંસાહારીઓ પણ છેલ્લે તો શાકાહારીઓ પર આવે. એટલે કે સિંહ જો હરણનો શિકાર કરતો હોય તો હરણ શું ખાય? હરણ તો ઘાસ અને વનસ્પતિ ખાતું હોય છે. એટલે અલ્ટિમેટલી જે ખોરાક બનાવવાની જે આખી જવાબદારી છે ને, તે વનસ્પતિ પર આપી, અને ખેડૂતનો સીધો સંબંધ વનસ્પતિ સાથે. એટલે આપણે જે અન્નદાતા બનીએ છીએ, અથવા તો આપણે જે અન્નદાતા કહેવાઈએ છીએ, તે ખરેખર આપણે અન્નદાતા નથી પણ આપણે વનસ્પતિને કારણે અન્નદાતા બન્યા છે, એવું સમજીને ચાલવું જોઈએ. ફોટોસિન્થેસિસ શબ્દ એક ગ્રીક શબ્દ છે, અને આ બે શબ્દોનો બનેલો છે. ફોટો એટલે પ્રકાશ, અને સિન્થેસિસ એટલે ગેટ ટુગેધર, એટલે બધાને સાથે લાવવું. તો બધાનું જુદી જુદી વસ્તુનું સંયોજન કરવું, એને ફોટોસિન્થેસિસ કહેવાય. અને આપણે એને પ્રકાશ સંશ્લેષણ કહીએ. પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે ને, તે વનસ્પતિમાં પાનમાં થાય. હું તમને બતાવું. આ પાન છે, બરાબર. આ પાનને તમે જુઓ, પાનનો રંગ બરાબર નોટ કરી લો. હવે પાનને હું ઉલટું ફેરવું છે તો અહીંયાનો રંગ પણ તમને જુદો દેખાશે, અને અહીંયા તમને ઘણી બધી નસો દેખાશે. ખ્યાલ આવે તમને? તો આ પાન છે, એની અંદર ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય. અપવાદરૂપ થોડા છે, કોઈ બેક્ટેરિયા પણ થોડા છે કે જે પોતે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરી શકે. અને વનસ્પતિ, આ બે જણ જ પોતાનો ખોરાક ફોટોસિન્થેસિસથી બનાવી શકે છે. બીજા કોઈની તાકાત નથી એ બનાવી શકે. ફોટોસિન્થેસિસમાં વનસ્પતિને જરૂર શાની પડે? તો કે હવામાંથી એ કાર્બન ડાયોક્સાઇડ લે, મૂળ દ્વારા એ પાણી લે, અને સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ આ આખું કામ કરતા, એટલે કે આ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા પૂરી કરતા હોય. એટલા માટે આપણે જ્યારે ખેતરમાં જઈએ ને, તો સામાન્ય રીતે આપણે હંમેશા સૂર્યને નમસ્કાર કરવા જોઈએ. ઓમ સૂર્યાય નમઃ. કારણ કે સૂર્ય છે માટે સૂર્યપ્રકાશ છે, અને સૂર્યપ્રકાશ છે માટે
સિન્થેસિસ થાય છે અને ફોટોસિન્થેસિસ થાય એટલે કે પ્રકાશ સંશ્લેષણ થાય છે અને પ્રકાશ સંશ્લેષણ થાય છે માટે ખોરાક બને. તો હવે આપણે આને વધારે ડિટેલમાં જોઈએ તો કે ફોટોસિન્થેસિસ પાનમાં કેવી રીતે થાય અને બીજી પણ એક અગત્યની વાત છે કે ભાગ્યે ઘણા બધા લોકોએ તમને જણાવી હોય કે ના જણાવી હોય, પણ આજે તમે એ જાણી લેજો અને એ હું તમને બોર્ડ ઉપર બતાવું. એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવું છું. આપણે બોર્ડ ઉપર જે જોવા જઈએ છે શું એ આ પાનને હું આવી રીતે કાપી નાખું છું. આ પાનને કાપ્યા પછી આ જે ધાર છે આને ક્રોસ સેક્શન કહેવાય. આ પાનનું જે આ ક્રોસ સેક્શન છે ને તેની વિગતો આપણે જોવા જઈ રહ્યા. ચાલો હું તમને બોર્ડ ઉપર લઈ જાઉં. આ જે પાનનો ક્રોસ સેક્શન છે ને એ બતાવવામાં આવ્યું છે. હવે પાનની અંદર આ ઉપરની સરફેસ છે એટલે કે ઉપરની બાજુ છે, આ પાનની નીચેની બાજુ છે. એટલે કે પાનની ઉપર સૌથી ઉપર તમે જોશો ને તો મેં જેવું તમને બતાવું તેવું એમાં કલર ઘાટો છે. સો એટલે કે ગ્રીન કલરનો તમે એમાં એક ઘાટો કલર ગ્રીનનો અને જ્યારે તમે નીચેના ભાગમાં જોશો તો એ ભાગ એટલો ઘાટો નથી એમ. એ ભાગ એટલો ઘાટો નથી એમ. તો હવે એનું પણ હવે કારણ હું તમને આગળ બતાવું. તો પહેલાંમાં પહેલું જે એક લેયર છે પાનની ઉપરનું એ વેક્સનું એટલે કે મીણનું બનેલું પાતળું લેયર છે અને એમાંથી સૂર્યપ્રકાશ પાસ થઈ શકે. ત્યાર પછી પાનની જે ઉપરની ત્વચા છે તો એ પણ પાતળા કોષોની બનેલી અને એમાંથી પણ પ્રકાશ પસાર થઈ રહ્યો છે. અને ત્યાર પછીનું જે પડ છે ને તે બહુ જ અગત્યનું પડ છે કે જેમાં આ આખી પ્રક્રિયા થતી હોય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ આ જે તમને આ જે લીલો ભાગ દેખાય છે ને તો એમાં થતી હોય છે. હવે આ જે લીલો ભાગ છે ને તેને પેલિસેડ પેરેન્કાઇમા કહેવામાં આવે છે. અહીંયા ક્લોરોપ્લાસ્ટ છે, આની અંદર ક્લોરોપ્લાસ્ટ આવેલા છે. હવે ક્લોરોપ્લાસ્ટની અંદર ક્લોરોફિલ છે. તો અને ક્લોરોફિલ જે છે તે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ફાળો ભજવે. ક્લોરોફિલ એ બહુ જ કોમ્પ્લેક્સ બાયોલોજિકલ એક અણુઓનું ઝુમખું છે. એનું ચિત્ર તમને બાજુની અંદર મૂકી દઈશ, એ તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે કે આ કેટલું એટલે કે કેટલું જટિલ માળખું છે એનું. તો એમાં નાઇટ્રોજન પણ છે, એમાં કાર્બન પણ છે, બીજા બધા તત્વો આવે છે એ ચિત્રમાં તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી એટલે કે આ જે ઉપરનું ત્વચા અને નીચેની ત્વચા એને આપણે મધ્યમ સ્તર કહીએ તેને મેસોફિલ કહેવામાં આવે. આ મેસોફિલના પણ બે ભાગ છે. પેલિસેડ પેરેન્કાઇમા એક ભાગ થયો અને બીજો ભાગ થયો સ્પોન્જી પેરેન્કાઇમા. હવે આ જે પેલિસેડ પેરેન્કાઇમા છે એ ગોળાકાર એટલે કે આવા લંબ ગોળાકાર જેવા કોષોનું બનેલું છે. તો અને તેમાં ક્લોરોપ્લાસ્ટ આવેલું અને ક્લોરોપ્લાસ્ટની અંદર ક્લોરોફિલ નામનું તત્વ છે. એટલે આ જે તત્વ છે, આ જે લેયર છે તો એ બહુ જ અગત્યનું છે અને ત્યાં ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય છે. આની નીચેનું જે લેયર છે જે પડ છે તો એ પડને એ પડનું જે બંધારણ છે ને આ બધા જે ઉપરના જેટલા પણ પેલિસેડના જેટલા પણ અણુઓ છે શું કહેવાય પેલિસેડના જેટલા પણ કોષો છે ને તે બધા એકબીજા સાથે સજ્જડ જોડાયેલા છે. તો એમાં ગેપ જેવું નથી બહુ, એ બધા એકબીજા સાથે સજ્જડ જોડાયેલા છે. પણ એની નીચેનું જે પડ છે તો જેને સ્પોન્જી મેસોફિલ કહેવામાં આવે છે, તો એ સ્તરની અંદર જે પણ કોષો છે ને એ ગોળાકાર છે અને ઇરેગ્યુલર શેપના છે. એટલે કે એ લોકોનો શેપ બધો ગોળાકાર નથી. અને ગોળાકાર નહીં રાખવા માટે કુદરતનું એન્જિનિયરિંગ શું કામ કરે? કારણ કે આ ભાગની અંદરથી
ત્યાંથી હવા પણ પસાર થવાની જરૂરિયાત છે અને ત્યાંથી પાણીનો પણ વ્યવહાર ત્યાં થવો જોઈએ. મતલબ કે જે નીચેથી જે પાણી આવ્યું એ પાણીનું પણ અહીંયા ગાડી ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ. એટલા માટે આ જગ્યાના જે કોષો છે તે ગોલ અને ઇરેગ્યુલર શેપના છે. અને ત્યાર પછી જે આવે છે તે પાતળી ત્વચા આવે છે, જે નીચેની ત્વચા છે. આ નીચેની ત્વચા છે ને એની અંદર પર્ણછિદ્રો આવેલા, જેને સ્ટોમાટા કહેવામાં આવે છે. આ પર્ણછિદ્રોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર પણ જાય છે, ઓક્સિજન એમાંથી બહાર પણ નીકળે છે અને આમાંથી જે મૂળમાંથી જે પાણી લીધું અને તત્વોને ઉપર ચડાવવાની એક કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે. માટે પાણીને અહીંયાથી બહાર કાઢવાનું છે એ કામ પણ આ પર્ણછિદ્રો કરતા હોય. આ પર્ણછિદ્રનું તમને હું આગળ બતાવું. પર્ણછિદ્રની સંખ્યા વધારેમાં વધારે છે ને તે નીચલા પડમાં છે. ઉપલા પડમાં છે પણ એની સંખ્યા બહુ જ ઓછી છે. તો આ પર્ણછિદ્રો અહીંયા છે. પણ હવે અહીંયા એક અગત્યની વસ્તુ આપણે જોવાની કે આ જે નીચેનું પાનનું પડ છે ને, જેને નીચેની બાહ્ય ત્વચા કહેવામાં આવે ને, એ બહુ જ પાતળી છે. એટલે તમે જોજો કે ખેતરની અંદર વધારે ચૂસિયા અને બીજા બધાનો જે એટેક છે ને તે હંમેશા નીચેના ભાગમાં હોય. આ પાતળું છે માટે ચૂસિયાની જે સૂંઢ અંદર પંચર કરે આ પડને, તે સીધું પોષક તત્વો અને ગ્લુકોઝ જે બનાવે છે અને પાણી છે ત્યાં સુધી એ પહોંચી જાય. એટલે આ જે ચૂસિયા જાતના અને જે બીજી બધી જીવાતો જે લાગે છે તો એ લોકોનો ખોરાક છે ને તે આ જગ્યા પર બહુ જ આસાનીથી મળી જાય. એટલે હવે આપણે સ્પ્રે કરવાનો હોય તો આપણે મારવા માટે જે સ્પ્રે કરીએ છીએ તે ઉપરના ભાગમાં કરીએ એના કરતાં વધારે ઇફેક્ટિવ જો આપણે નીચેથી એનો સ્પ્રે કરીએ તો એ વધારે સારો સ્પ્રે થાય. તો એટલા માટે હંમેશા સ્પ્રે જો નીચેથી થાય તો એની ઇફેક્ટિવનેસ વધી જાય. હવે આ પર્ણછિદ્રની વાત કરીએ તો પર્ણછિદ્ર જે છે તો એની અંદર એના બે સેલ છે એને ગાર્ડ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે પર્ણછિદ્ર આવા છે તો એ ખુલે છે ત્યારે આમ ખુલી જાય અને બંધ થાય ત્યારે આમ થઈ જાય છે. એટલે જ્યારે ખુલે છે ત્યારે હવામાંથી એ કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ શકે છે, એને અંદર તૈયાર કરેલો ઓક્સિજન બહાર કાઢી શકે છે. એવી જ રીતે પાણીને પણ બહાર કાઢી શકે છે, અથવા તો બીજા પોષક તત્વો આપણે ફોલિયર સ્પ્રે કર્યો હોય તો એ ત્યાંથી ઉઠાવી પણ શકે. તો આ બધા માટે છે ને તો આ પર્ણછિદ્રો કામ કરતા હોય. હવે પર્ણછિદ્રોને ખોલવામાં અને બંધ કરવાની અંદર સૂર્યપ્રકાશ, આજુબાજુનું વાતાવરણ, આ બધાનું બહુ મોટું મહત્ત્વ છે. એટલે આ આખી રચના છે. હવે અહીંયા સુધી તો વાત બરાબર થઈ કે ભાઈ આણે ગ્લુકોઝ બનાવવાનું કામ કરે છે, અહીંયા પાણી આવે છે, અહીંયા ઘડી આ જે પોષક તત્વો આણે એટલે કે ગ્લુકોઝ બનાવે તે પણ આ ભાગની અંદર આવન જાવન કરી શકે છે. તો પણ આને મૂળ સુધી લઈ જવાનું કામ કોણ કરે છે તો કે તે એ છે ને તો અહીંયા ઘડી ઝીણી પાઇપોનું બંડલ છે એ કામ કરે છે. અને એ બંડલ એક ઝુમખું છે. તો એ ઝુમખાની અંદર ઝાયલેમ નામની નળીઓ છે અને બીજું ફ્લોએમ નામની નળીઓ છે. આ તમને લાલ દેખાય છે તેને ફ્લોએમ છે, પેલું ઝાયલેમ છે. હવે ઝાયલેમ નળીઓ એટલે શું કે મૂળમાંથી જે પાણી એ ઉપર ઉઠાવે, મૂળમાંથી જે પાણી ઉઠાવે અને પાન સુધી લાવવાનું જે કામ છે ને, અથવા તો પાણી સાથે પોષક તત્વો લાવવાનું કામ છે ને તે ઝાયલેમ કરે. પાન જે ખોરાક બનાવે છે તો તેને મૂળ સુધી અને વનસ્પતિના પોતાના દરેક ભાગો સુધી પહોંચાડવાનું કામ છે ને તે ફ્લોએમ કરે. તો હું સમજુ છું ત્યાં સુધી તમને આખા પાનની કટિંગની સમજ પડી ગઈ હશે. અહીંયા આગળ મેં તમને જે ફોલિયર સ્પ્રે માટેની વાત કરી કે ફોલિયર સ્પ્રે જો આપણે નીચેથી કરીએ તો વધારે ઇફેક્ટિવ રહે. તો કારણ કે બધા જે જીવાતો છે ને તે આ નીચેનું પણ પાતળું છે અને તેની બાજુમાં જ પાણી અને પોષક તત્વોનો આખો દરિયો છે. તો એટલા માટે એ લોકો હંમેશા નીચેથી એટેક કરવાનું ચાલુ કરે. નીચેના ભાગની અંદર મીણનું પડ નથી આવેલું. ઉપરના ભાગમાં મીણનું પડ છે એ સૂર્યપ્રકાશ સાથે એ બીજા ઘણા એના જે કિરણો છે એને ફિલ્ટર કરવાનું પણ કામ કરે છે અને એનાથી બચાવવાનું પણ કામ કરે છે. એટલે આપણે હવે અહીંયા આવીએ.
આ સૂર્ય છે, બરાબર છે. સૂર્યના કિરણો આ વનસ્પતિના પાંદડા ઉપર પડે. આ વનસ્પતિના પાંદડા ઉપર પડે છે ને ત્યારે એ એટલે કે સૂર્યપ્રકાશ, તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ, આ જ્યારે બધા ભેગા થાય ત્યારે સામાન્ય ગ્લુકોઝ બને છે અને ઓક્સિજન છૂટો પડે. તો આની અંદર 6 પાણીના અણુઓ, 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ વત્તા સૂર્યપ્રકાશ જ્યારે થાય ત્યારે એક ગ્લુકોઝનો અણુ બને અને 6 ઓક્સિજનના અણુ બનતા હોય. આ એની એ થઈ. આ આપણે તમે જોઈએ કે C6H12O6 એ ગ્લુકોઝની કેમિકલ વ્યાખ્યા છે. હવે તમે અહીંયા આગળ હિસાબ જોશો તો તમને ખ્યાલ આવી જશે. આમાં H12 એટલે કે હાઇડ્રોજનના કેટલા છે? 12 અણુઓ છે. તો અહીંયા આગળ તમે 6 પાણીના અણુઓ લો તો 6ની અંદર હાઇડ્રોજન કેટલા થશે? 6 ગુણ્યા હાઇડ્રોજનના પાણીમાં 2 અણુ છે, 6 દુ 12. તો આ 12 અહીંયા આગળ સેટ થઈ ગયા. તો અહીંયા ઓક્સિજનના બીજા 6 અણુઓ છે, તો એ અહીંયા આગળ સેટ થયા. એવી આપણે ગણતરી કરી શકીએ. કાર્બન કેટલા છે? 6 છે, તો એ અહીંયા આગળ તમને C6 મળે. અને અહીંયા આગળ બીજા O2 બીજા 6 છે, એટલે કે બીજા 12 અણુઓ કાર્બનના થયા અહીંયા આગળ, અરે ઓક્સિજનના થયા. તો ઓક્સિજનના 12 અણુઓ થયા, પણ આપણાને મળે છે 6 ઓક્સિજન O2 મળે. કારણ કે એકલો ઓક્સિજન એ અસ્તિત્વમાં રહી શકતો નથી. એમ એ જ્યારે એકબીજા સાથે જોડાય છે ને ત્યારે એ સ્ટેબલ થઈ જાય. તો એટલે સ્ટેબિલિટી લાવવા માટે 2 ઓક્સિજનના અણુઓએ જોડાવવું પડે. જેવી રીતે આપણે N2 કહીએ, નાઇટ્રોજન, એકલો નાઇટ્રોજન હંમેશા નથી મળતો આપણને. હવામાં પણ જે નાઇટ્રોજન છે તે N2ના સ્વરૂપમાં છે. એવી રીતે હવામાં જે ઓક્સિજન છે તે O2ના સ્વરૂપમાં છે. આ સમજી લેવાની જરૂર છે. તો ત્યાર પછી આ જે આખી પ્રક્રિયા થાય છે એ ગ્લુકોઝ બનાવે વનસ્પતિએ પાનની અંદર, અને એને એ ફ્લોએમ દ્વારા એના બીજા બધા જ ભાગોમાં એને પહોંચતો કર્યો. હવે બીજા બધા ભાગો એટલે એની ડાળખીઓ આવી જાય, એ જ્યારે ફળ બનાવવાનું હોય, ફૂલ બનાવવાનું હોય, આ બધી જ જગ્યાઓ ઉપર છે ને ત્યાં આ ગ્લુકોઝ મોકલવાનું ચાલુ કરે. પણ તમે એવું કહેશો કે ભાઈ એકલા ગ્લુકોઝથી આ બધી વસ્તુઓ થાય? તો કે ના થાય. તો ગ્લુકોઝ એ વનસ્પતિનો એક બિલ્ડિંગ બ્લોક્સ છે. એટલે કે આપણે ઘર બનાવીએ તો ઈંટો જેવી રીતે વાપરીએ છીએ અથવા પથ્થરો વાપરતા હોય અને એનાથી દિવાલોને બધું બનાવતા હોય, એવી રીતે આખી વનસ્પતિનું જે કાસ્ટનું સર્જન થાય છે ને તે આ ગ્લુકોઝમાંથી થતું હોય. તો હવે બીજી એક અગત્ય કુદરતની બીજી જે ગજબની એ છે કારીગરી છે, તો તે આપણે હવે અહીંયા આગળ સમજીએ કે આ પાને ગ્લુકોઝ બનાવે. એણે બીજી બધી જગ્યાએ જ્યાં બળી મોકલવાનો હતો ત્યાં મોકલી દીધું, પણ એણે સાથે સાથે શું કર્યું તો કે આ ફ્લોએમથી એણે એ જે ગ્લુકોઝ બનાવે ને તે મૂળિયામાંથી એણે બહાર કાઢ્યો. શું હવે એ વનસ્પતિના પ્રકારો ઉપર આધાર રાખે છે કે કોઈક વનસ્પતિ એના મૂળમાંથી એણે બનાવેલો જે ગ્લુકોઝ છે 20%થી 60%ની રેન્જની વચ્ચે એ લોકો મૂળમાંથી બહાર કાઢે છે. હવે આ મૂળમાંથી બહાર કાઢવા માટેનું કારણ શું? તો એ જ બહુ અગત્યનું છે અને પ્રાકૃતિક કૃષિવાળાએ આને સમજવાની જરૂર છે. શું તો આ મૂળમાંથી જે કાર્બન ગ્લુકોઝ એ બહાર કાઢે છે, ગ્લુકોઝ એટલે કે કાર્બનનું સ્વરૂપ થયું, અને જે કોઈ પણ જીવ એને લે તો એને શક્તિ મળે. આપણે જ્યારે માદા પડીએ દવાખાનામાં આપણને જેમ ગ્લુકોઝના બોટલ ચડાવવામાં આવે છે, એવી રીતે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે અમુક જાતની ફૂગો છે, તો એ લોકોના ખોરાક તરીકે આ ગ્લુકોઝ અગત્યનું કામ કરે. આ થયા પછી એટલે કે 20%થી 60% એ ગ્લુકોઝ મૂળમાંથી બહાર કાઢે. અહીંયા એક ગજબનું એક્સચેન્જ ચાલે, એટલે કે અહીંયા આગળ એક્સચેન્જ જ છે, અહીંયા વેપાર ચાલે એક જાતનો. તો એમાં પૈસાની આપ લે થતી નથી, પણ એમાં કાર્બનની આપ લે થાય. તો વનસ્પતિ આજુબાજુની જે જીવસૃષ્ટિ છે એને એવું કહે છે કે હું તમને ખોરાક આપું અને તમે મારે બાકીના જે જોઈતા તત્વો છે ને એની પૂર્તિ કરી આપો. તો એ કામ છે ને તે આની આ થાય. જે મૂળ છે, મૂળનો જે રૂટ ઝોન છે,
આની આજુબાજુના ભાગને આપણે રાઇઝોસ્ફિયર કહીએ છીએ. આ જો તંતુમૂળ હોય તો આ ભાગને આપણે રાઇઝોસ્ફિયર કહીએ. તો આ રાઇઝોસ્ફિયર જ ખોરાકની આપલેનું કામ કરતો. અહીંયા ગાડી માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ પુષ્કળ હોય. અહીંયા ગાડી વામ જેવી એટલે કે માઇક્રોરાઇઝા જેવી ફૂગ પણ અહીંયા ગાડી હોય. એમ બીજા બધી વસ્તુઓ એ આ ભાગનું બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય. સો અહીંયા ગાડી એક બીજી પણ પ્રક્રિયા થાય જે કુદરતે કરી છે અને તેને રાઇઝોફેગી કહેવામાં આવે. રાઇઝોફેગીનો મતલબ શું થયો કે મૂળ જીવતા બેક્ટેરિયાને પોતાના શરીરમાં લે, એટલે કે મૂળમાં લે, એમાંથી પોષક તત્વો એ લઈ લે. પણ એક વાત યાદ રાખજે, પોષક તત્વો લે છે ને તારે બેક્ટેરિયાને મારી નથી નાખતું અને એ બેક્ટેરિયાને એને પાછળ બહાર કાઢે. આ હું રાઇઝોફેગીની વાત કરી રહ્યો સાહેબ. તો એ બહાર કાઢી અને ફરી એ સાયકલને વ્યવસ્થિત એટલે કે બહાર નીકળે, ફરી એને તંદુરસ્ત કરે અને ફરી એના પોતાના શરીરમાં લે. એટલે આ રાઇઝોફેગી માટે પણ આ જે રાઇઝોસ્ફિયર છે ને એની અંદર એ કામ કરતું હોય. આ કુદરતની કેટલી ગજબની એ છે કે એ જીવતા બેક્ટેરિયાને પોતાની અંદર લે છે, એમાંથી એને જોઈતા તત્વો બહાર કાઢે છે અને એને જીવતો બહાર રાખી અને એ સાયકલ એ ચલાવ્યા કરે. ફોટોસિન્થેસિસ જે વનસ્પતિઓ કરે છે એમાં 3 પ્રકારની વનસ્પતિઓ મુખ્ય છે. એમાં એક C3 પ્લાન્ટ્સ કહીએ છીએ આપણે જેને તે, બીજા C4 પ્લાન્ટ છે અને ત્રીજા કેમ પ્લાન્ટ. આની વધુ વિગતો આપણે આગળ જોઈશું, આજે એની ચર્ચા આપણે નથી કરતા. પણ આ બહુ અગત્યનું જાણવું જરૂરી છે કે 20-60% જે બહાર કાઢે છે ત્યાં આગળ એક્સચેન્જ થાય છે. હવે સમજો કે પ્લાન્ટને એની પાસે બધું જ છે પણ એની પાસે ઝીંક નથી. આપણે ઘઉં કર્યા છે અત્યારે, તો ઘઉંની અંદર ધારો કે ઘઉંમાં ઝીંક નથી તો શું કરશે પ્લાન્ટ? તો પ્લાન્ટ સિગ્નલ મોકલશે, બાયો સિગ્નલ મોકલશે આ મૂળ દ્વારા કે ભાઈ મારે ઝીંક જોઈએ છે. મોટી ફેક્ટરીની અંદર પેલી એ હોય ને કે પરચેસ ડિપાર્ટમેન્ટ બધી કંપનીઓને લખીને મોકલે કે ભાઈ અમારે ફલાણી વસ્તુઓ જોઈએ છે. એવી રીતે પ્લાન્ટ જ્યારે સિગ્નલ આપે તો એ લખીને તો મોકલી ના શકે, તો એ બાયો સિગ્નલ્સ મોકલે. બાયો સિગ્નલ એટલે કે એ જાતના કેમિકલ્સ ડેવલપ કરે કે જે આજુબાજુની અંદર એના સિગ્નલો મોકલવાનું ચાલુ કરે. તો એને ઝીંક જોઈએ છે તો એ ઝીંક આપી શકે ને એવા બેક્ટેરિયાને એ પોતાની પાસે બોલાવે. એને ફોસ્ફરસ જોઈએ છે તો એ માટે ના બોલાવે, એને પોટાશ જોઈએ છે તો એ માટે ના બોલાવે. તો આ રીતે આ આખું ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય છે. હવે મેં તમને એવું કહ્યું કે ફોટોસિન્થેસિસથી ઉત્પન્ન શું થાય? તો કે ફોટોસિન્થેસિસથી જે ઉત્પન્ન થાય છે એ સાદો ગ્લુકોઝ છે અને ઓક્સિજન છે. હવે આ ઓક્સિજન આ પર્ણછિદ્રમાંથી બહાર નીકળી અને આપણા વાતાવરણમાં ભળી જાય. એટલે કે વનસ્પતિનું મુખ્ય કામ શું છે? તો એ આપણને ખોરાક આપવાનું તો છે જ, પણ સાથે સાથે એ હવામાનની અંદર ઓક્સિજનની માત્રાને પણ કંટ્રોલ કરે. એટલી ઓક્સિજનની માત્રાને કંટ્રોલ નથી કરતો, પણ સાથે સાથે કાર્બનની માત્રાને પણ કંટ્રોલ કરે. એટલે આજે આપણે જે વનોનો નાશ કર્યો, પછી નિંદામણને એ કર્યું, ખેતરની આજુબાજુની આપણી જે ઝાડો હતા એને કાપી નાખ્યા, આપણી જે વાડો હતી કે જ્યાં આગળ બધા બહુ જ નાના મોટા છોડ હતા અને જે સતત પ્રકાશ સંશ્લેષણનું કામ કરતા હતા અને કાર્બન બનાવતા હતા અને જમીનને સારી રાખતા હતા, એ આખું કામ સ્ટોપ કરી દીધું. મેં તમને આગળ એ પણ કહું એમ કે આનાથી આપણાને શું ફાયદો થાય? તો અહીંયા આપણો જે ખેડૂત તરીકે આપણાને આ પ્રક્રિયાથી ફાયદો શું થાય? તો કે આપણે જમીનની અંદર જે હ્યુમસ વધારવું છે ને, તો એની અંદર આ જે 20-60% જે ગ્લુકોઝ છે ને એ બહુ જ મોટું કામ કરી આવે. કે આ ગ્લુકોઝ બેક્ટેરિયા, ફંગસ અને બધી વસ્તુઓ પણ ખાય છે, પણ સાથે સાથે એ લોકો જ્યારે મરી જાય છે ને તો એ માંસ પણ છે તે આપણા માટે બહુ જ અગત્યનો થઈ જાય છે અને એમાંથી હ્યુમસ બને છે, જેને આપણે જીવાંશ નામના શબ્દથી ઉલ્લેખતા હોઈએ. તો જીવનો જે અંશ છે ને તે આ થતો હોય. એવી રીતે આ આપણી આખી પ્રક્રિયા જે છે તો એ આપણાને એ થાય. એટલે કે જો તમારે જમીનની અંદર કાર્બન વધારવો હોય તો સીધે સાદો હિસાબ શું થયો કે ભાઈ તમે જમીનની અંદર તમારે ખેતરની ઉપરના ભાગની અંદર તમે વધારેમાં વધારે ફોટોસિન્થેસિસ થાય એવી વ્યવસ્થા કરો.
ફોટોસિન્થેસિસ આપણે ત્યાં સામાન્ય રીતે શું થાય છે કે ઉનાળામાં આપણે ખેતરો સાફ કરી દઈએ તો અને એ સાફ ખેતરોને ખેડી નાખીએ એટલે જમીનમાં જે પણ કંઈ કાર્બન તત્વ ડેવલપ થયું એ ઉનાળામાં આપણે બધું વિખેરી નાખીએ. તો જો હવે આ જમાનાના સંદર્ભને લઈને જો કામ કરવાનું હોય તો આપણે વરસનો આખા ભાગ દરમિયાન આપણા ખેતરોને લીલાછમ રાખવાના. આપણા દરેક ખેડૂતમાં એક મેન્ટાલિટી મેં બહુ વ્યવસ્થિત રીતે જોઈએ કે ભાઈ ખેતરને ચોખ્ખું રાખવાનું, એટલે આપણે જે કામના છે એને જ રાખવાનું. નિંદામણ ને ફિંદામણ બધું કાઢી નાખવાનું. ખેતર બિલકુલ ચલાણી ચક્કોટ બિલકુલ ફટાફટ ચોખ્ખું હોવું જોઈએ. ગામ ભલે ગમે તેટલું ગંદુ હોય તો ચાલે, ગામ ગંદુ હશે તો એનો કોઈનો વાંધો નહીં. ગામ સાફ કરવાની જવાબદારી તો સરકારની. એટલે ખરેખર ગામ વ્યવસ્થિત હોવું જોઈએ અને ખેતર હંમેશા ભરેલું રહેવું જોઈએ ગ્રીન વસ્તુઓથી. આ આજના જમાનાની અને આ પર્યાવરણને સારું કરવા માટેની આપણી એક જવાબદારી બનીને ઊભી રહી છે. હવે આપણે ભાગ બીજો જોઈએ. તો બીજા ભાગની અંદર આપણે લિક્વિડ કાર્બનની વાત કરતા હતા. આપણે લિક્વિડ કાર્બનની અડધી વાત તો પહેલા ભાગમાં કરી દીધી. લિક્વિડ કાર્બન એટલે ગ્લુકોઝ. હવે કોમન સેન્સને વાપરવાનું. આપણે બજારમાં જઈએ ગ્લુકોઝ લેવા માટે તો આપણને પાવડર ફોર્મમાં નોર્મલી મળતું હોય છે. આપણે પાણીમાં ઓગાળી અને એને પીતા હોય. જો વનસ્પતિ પાવડર ફોર્મની અંદર ગ્લુકોઝ બનાવે તો શું એના બધા અંગોની અંદર એ પાવડર પહોંચી શકે ખરો? સામાન્ય સંજોગોમાં ના પહોંચી શકે. તો બધી જગ્યાઓ પર ગ્લુકોઝને પહોંચાડવો હોય કુદરતે તો એને પ્રવાહી સ્વરૂપમાં રાખો. આ બધાને જો વ્યવસ્થિત રીતે કામ કરાવડાવવું હોય કુદરતે તો એને આ કાર્બનને પ્રવાહી સ્વરૂપમાં રાખવો પડે અને એટલા માટે એ પ્રવાહી સ્વરૂપને આપણે લિક્વિડ કાર્બન કહીએ છીએ. અને આ લિક્વિડ કાર્બન એ 20થી 60% મૂળની અંદર આવે, મૂળમાંથી બહાર નીકળે. આ પણ આપણા આગલા એની અંદર જોયેલું. હવે અહીંયા હું તમને વાપસાની વાત કરતો કે વાપસાનું ઇમ્પોર્ટન્સ શું, તો એને હું પણ તમને બોર્ડ ઉપર બતાવું કે આ મૂળ છે. આ મૂળની આજુબાજુ પોષક તત્વોની બધી જ શું કહેવાય બનાવટ અને વનસ્પતિ ભોગ્ય જે વસ્તુઓ બનતી હોય ને તે આ મૂળની આજુબાજુ બને. પછી એ તમે કેમિકલ આપ્યું હોય અથવા તો એ બેક્ટેરિયાએ, ફંગસોએ અને બીજા જુદા જુદા પ્રાણીઓએ બનાવ્યું હોય તો આ બધી જગ્યા પર છે ને આ મૂળનો જે આખો ભાગ તમે પકડો તો મૂળના નેટવર્કની આજુબાજુનો તો એ પોષક તત્વોથી ભરપૂર છે. અને આ બધા પોષક તત્વો કેવા છે કે જે પાણીમાં ઓગળી જાય. બરાબર. હવે વાપસા એક એવી વસ્તુ છે કે અહીંયા જો વાપસા હોય તો એ ગ્રેવિટીથી નીચે નહીં ઉતરે. આજે મેં અહીંયા આગળ ફ્લડ કરી દીધું, હું અહીંયા આગળ બહુ જ પાણી આપી દીધું તો આ પાણીના જે અણુઓ છે ને તે જમીનની અંદર નીચે ઉતરી જાય આવી રીતે ગ્રેવિટીને કારણે. તો આ જે પાણીના અણુઓ જ્યારે જમીનમાં નીચે ઉતરે છે ત્યારે આ જે પોષક તત્વો છે ને એને પાણીમાં પોતાની સાથે ઓગાળીને નીચે લઈ જાય. એટલે આપણા મૂળને જે પોષક તત્વો મળવા જોઈએ ને એ પોષક તત્વો મળતા નથી. જો વાપસા હોય તો એ જે પાણીનો જે અહીંયા આગળ જેટલા પણ પર્સન્ટેજ છે નોર્મલી આપણે 25% પાણી રાખવાનું હોય, 25% હવા રાખવાની હોય અને બાકીની માટીના જે પણ સ્વરૂપો હોય એ આવી જાય. તો આ જે 25% જે પાણી છે ને એ પાણી નીચે નથી જતું પણ એ આપણા રૂટ ઝોનની અંદર જ રહે છે. માટે આપણા જેટલા પણ પોષક તત્વો આપણે ધારો કે કેમિકલ ખેતી કરીએ છીએ તો બહારથી આપીએ છીએ એવું સમજી લો, અથવા તો આપણી ખેતી એ પ્રાકૃતિક છે તો બધા પોષક તત્વોની જે આખો દરબાર ભરાય છે અને બધી વસ્તુઓ બને છે તો આ મૂળ ઝોનમાં થાય. તો એ બધું જે બનાવ્યું નાના મોટા જીવાણુ હોય તો એ સીધો પ્લાન્ટ ઉઠાવી શકે અને એની અંદર પોષક તત્વોનો સહેજ પણ નાશ નથી અથવા તો એનો શું કહેવાય એ ત્યાંથી બીજી જગ્યાએ નથી જતા. એટલા માટે વાપસાની જરૂર છે. એટલે મેં વાપસા આપણે તો આપણી કુદરતી ખેતીના 5 સ્તંભોમાં લઈએ છીએ એટલે એની જ્યારે વાત કરીએ
ત્યારે વાપસાની વાત જુદી રીતે થાય. પણ અહીંયા જ્યારે હું આ તમને ગ્લુકોઝ જે બહાર કાઢે છે 20% 60% વાળી વાત છે, એની સાથે આ વાપસાને જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે આ વસ્તુ જ્યારે આપણી સમજમાં આવી જાય ને કે ભાઈ આપણે ખેતરમાં ઘણી વખત આપણે બધું જ તત્વો છે પણ એ પ્લાન્ટને કેમ નથી મળતા, તો એની પાછળનું કારણ આ જ છે કે જ્યારે વધારે પડતું આપણે પાણી આપીએ છીએ ત્યારે આ પાણીમાં બધા જ ઓગળી જાય એવા તત્વો છે અને એ પાણી સાથે નીચે જતા રહે છે, માટે આપણા પ્લાન્ટને આ વસ્તુ અવેલેબલ નથી થતી. આ સાથે આપ સર્વને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો તમે પૂરો જોજો, તમારા મિત્રો સાથે પણ આને શેર કરજો. તો જો તમને વ્યાજબી લાગે તો આને લાઈક કરજો, જો તમને વ્યાજબી લાગે તો આને લાઈક કરજો, અને જો સબસ્ક્રાઈબ આ ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમે તમારી પાસે તો સારી સારી વસ્તુઓ કે જે ઘણી જગ્યા પર કોઈએ તમને બતાવી નથી એવી અમે તમને બતાવતા રહીશું. આગળના એપિસોડમાં બીજી 2 અગત્યની વાતો લઈને આવીશું, તો એ માટે થોડીક રાહ જુઓ, એ પણ તમને બતાવવામાં આવશે. આ બધા બેઝિક ફંડા છે, એ બેઝિક ફંડા અમે તમારી સુધી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આવતા જે એપિસોડમાં આપણે જે 2 બેઝિક નિયમો સમજવાના છે, કુદરતના સિદ્ધાંતો સમજવાના છે, એનાથી જમીન ફળદ્રુપ થાય તો આપણને એ સિદ્ધાંતો કેવી રીતે કામ કરે ને આપણું કામકાજ કેવી રીતે વધે, એની ત્યાં આગળ આપણે ચર્ચા કરીશું. પ્રણામ.